જય સ્વામિનારાયણ મિત્રો, આજનો વિડીયો પસંદ આવે તો સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો રસાવાળા શાકનો મસાલો બનાવવા માટે એક મિક્સર જારમાં શેકેલા સિંગદાણા 2 ચમચી જેટલા લઈ, ફાફડી 1 ચમચી સફેદ તલ, 1 ચમચી ધાણા જીરું પાવડર, થોડીક હળદર, 1 ચમચી સૂકા નારિયેળનું છીણ, 1 ચમચી ગરમ મસાલો અને 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર, જેથી કલર બહુ સારો આવે, અને સ્વાદ મુજબ મીઠું અને 1 ચમચી ખાંડ. અને ખાંડની જગ્યાએ તમે દળેલી ખાંડ પણ યુઝ કરી શકો છો, અને અધકચરું પીસી લેવું. હવે તૈયાર થયેલા મસાલાના તમે કોઈ પણ રસાવાળા શાક માટે ઉપયોગમાં લઈ શકો છો, અને આ મસાલાથી શાક એકદમ ટેસ્ટી અને ચટાકેદાર બને છે. તો એકવાર જરૂર ટ્રાય કરજો અને વિડીયો સબસ્ક્રાઈબ કરી દેજો. જય સ્વામિનારાયણ.